ગ્રામ પંચાયતનું શાસન મહિલાઓને સોંપ્યું। પાટણ જિલ્લામાં આગામી સમયમાં 380 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજવાનું જાહેરનામું બહાર પાડ્યા બાદ રાજ્ય સરકારના સમરસ ગ્રામ પંચાયતો બનાવવાના અભિગમને સાર્થક કરવા કેટલીક ગ્રામ પંચાયતો સમરસ બની રહી છે। ત્યારે પાટણ તાલુકાના ભદ્રાળા ગામના ગામલોકોએ ભેગા મળી મહિલા સરપંચની સાથે મહિલા સભ્યોની પણ બિનહરીફ વરણી કરી નારી શક્તિને પ્રોત્સાહન આપવાનું કામ કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે, તો બીજી તરફ રાજ્ય સરકારના સમરસ ગ્રામ પંચાયતો બનાવવાના અભિગમને લઈને ગામ લોકો ભેગા મળી સર્વાનુમતે પંચાયતો સમરસ બનાવી રહ્યા છે। ત્યારે પાટણ તાલુકાના ભદ્રાળા ગામમાં ઠાકોર સમાજની વસ્તી વધુ હોવા છતાં ગામના તમામ સમાજના લોકોએ ભેગા મળીને સર્વાનુમતે મહિલા સરપંચ તરીકે પૂરીબહેન અમૃતભાઈ દેસાઈ અને ઉપસરપંચ માટે ભારતીબેન ઠાકોરની બિનહરીફ વરણી કરી હતી। સાથે જ પંચાયત સભ્યોમાં પણ મહિલાઓની બિનહરીફ વરણી કરી નારી શક્તિને સન્માન આપવાનું કામ કરી અન્ય ગામોને પ્રેરણા પૂરી પાડી છે। પંચાયત રાજની ચૂંટણીની શરૂઆત થયા બાદ આ ગામમાં અત્યાર સુધીમાં 3 ચૂંટણી યોજાઈ છે। મોટાભાગે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આ ગામ સમરસ પંચાયત બનાવતું રહ્યું છે। ત્યારે આ વખતની ચૂંટણીમાં પણ ગામ લોકોએ ભેગા મળી સમરસ પંચાયત બનાવી ગામની એકતા અને ભાઈચારાને જાળવી રાખવાનું કામ કર્યું છે। ગામમાં રોડ તેમજ રસ્તા, સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે। બાકીના જે વિકાસલક્ષી કામો છે તે કામો મહિલા બોડી પૂર્ણ કરશે। બક્ષીપંચ સમાજની બહુમતી ધરાવતા ગામ લોકોએ ભેગા મળીને ગોકુળિયું ગામ બને તે માટે સત્તાનું સુકાન મહિલાઓને સોંપ્યું છે। તો 1500ની વસ્તી ધરાવતા ભદ્રાળા ગામમાં 1000 મતદારો છે। ત્યારે ગામની એકતા અને ભાઈચારો બની રહે તેમજ ચૂંટણી પાછળ થતા ખોટા ખર્ચા દૂર થાય તે માટે ગામના તમામ સમાજના લોકો ભેગા મળી સર્વાનુમતે ગ્રામ પંચાયત સમરસ બનાવવાનો નિર્ણય કર્યો અને પંચાયતનું સુકાન નારી શક્તિને સોંપ્યું છે। ગામમાં કેવા પ્રકારની સુવિધાઓની જરૂરિયાત છે તેની માહિતી મહિલાઓ પાસે વધુ હોય છે, જેથી મહિલાઓને સત્તાનો કારભાર સોંપવામાં આવે છે। હાલના ટેકનોલોજીના યુગમાં ઇન્ટરનેટની તાતી જરૂરિયાત હોય, ચૂંટાયેલી બોડી ગામમાં વાઈફાઈની સુવિધા તેમજ સિંચાઈ અને પીવાનું પાણી સરળતાથી ગામ લોકોને મળી રહે તે માટે સરસ્વતી નદી અને ગામ તળાવમાં પાણી ભરવામાં આવે તે કામને પ્રાધાન્ય આપવામાં આવશે। મહિલાને સરપંચ તરીકે બધી મહિલાને હું છું એનું કારણ એક જ છે કે મહિલા મંડળની જે ભાઈઓ છે એ ઘરનું કામ સંભાળતી હોય એને ખબર હોય કે મારા ગામમાં પાણી આવે છે કે નથી આવતું, રોડ થયા છે કે નથી થયા, મકાન થયા છે કે નથી થયા, કે પાણી તળાવમાં છે કે નથી, સરસ્વતી જીતી છે કે નથી થઈ, એ બધી ભાઈઓને ખબર હોય એટલે સુકાન આપ્યું। એટલે સુકાન કેવો વિકાસ કરશે? વિકાસ સારો કરશે। શું જરૂરિયાત છે ગામમાં હાલ? જરૂરિયાતી જીવત કરે સરસ્વતી અને તળાવ ભરે અને સિંચાઈનું પાણી પૂરું કરે। ટેકનોલોજીનો યુગ છે, ગામમાં વાઈફાઈ લાવવાનો કેટલા પ્રયત્નો કરશો? સારામાં સારા પ્રશ્ન કરશે। શું નામ તમારું? પહેલા જ માજી સરપંચ। આજે ભદ્રાળા ગામ સમરસ બની છે અને તેમાં સરપંચ, ઉપસરપંચ તમામ 8 સભ્યો એ મહિલાઓ છે। તે બદલ એમને જે અંદર મહિલાઓને સમરસ બનાવી છે તે બદલ તમામ ગામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને અત્યારે ટેકનોલોજી યુગમાં વાઈફાઈની સુવિધા પણ ખૂબ જરૂરી છે, એટલે અમારા ગામના સરપંચ પૂરીબેનને એમને અમે થોડો પ્રોત્સાહન કરીશું અને વાઈફાઈની સુવિધા એમના તરફથી અમને મળી રહે એવી અમે એમને માગણી કરીશું। કેટલા વિકાસના કામો થઈને બાકી છે? વિકાસના કામો તો બધા રોડ, રસ્તા અને પાણીની સુવિધા થોડી અમારી તકલીફ છે, એટલે થોડી પાણીની સુવિધા કરીશું એવી તમામ બહેનોનો અને ગામના લોકોનું કહેવું છે। એટલે અમે બહેનોને અને તમામ ગામના લોકોને કહીશું કે પાણીની સુવિધા થાય એવી પૂરીબેનને અમે માગણી કરીશું। ખાસ કરીને મહિલાઓ પાસે સુકાન સંભાળવામાં આવ્યું છે। સામાન્ય રીતે મહિલાઓ ઘરનું સુકાન સંભાળતી હોય, કેવું? અત્યારે મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ નરેન્દ્ર મોદી સાહેબે જે મહિલાઓ નારી સશક્તિકરણનું બિરુદ અપનાવ્યું છે તે બદલ મોદી સરકાર સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે મહિલાઓને આગળ લાવવા માટે ખૂબ જ મોટા પ્રયત્નો કર્યા છે। તે બદલ અમે મોદી સરકાર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। દુરાસન એક પાર કરીશું અને જે ગામમાં બાકી છે એ પૂરું પાડીશું અને જે સભ્ય છે એ બધે હળી મળી રહેશું અમે અને બધું
આખા ગામનું જે છે ને એ અધૂરું છે એ અમે પૂરું કરી દે. હા, વિકાસના કેટલા કામો થયા છે? વિકાસના જે કામો છે, રોડ છે, લાઈટો, પછી મકાન, પાણી જે હશે વિકાસમાં અમે પાર પાડી દઈશું. હાલ ટેકનોલોજીનો યુગ છે, તમારા ગામમાં વાઈફાઈની સુવિધા કરવા માટે શું પ્રયત્ન કરશો? બધું જોડે રહીને કામ પડાવી દે. શું નામ તમારું? પૂરી દે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તમામ ગામના આગેવાનોએ મળી અને મહિલા સમરસ પંચાયતની રચના કરી છે અને જેમાં અમને ગામને ગુજરાત સરકાર અને ભારત સરકાર તરફથી ગ્રાન્ટમાં પણ ફાયદો થશે અને નારી સશક્તિકરણને એક વેગ મળશે અને ગામમાં જે ચૂંટણીથી થતા વાદ વિવાદ અને જે સંબંધો જે અમુક અરસપરસના જે વણસેલા રહેતા હતા તેનો આજે અમારી ગામના આગેવાનોએ મળી અને એક માતાજીના ચોકમાં શપથવિધિથી તમામ આગેવાનો સાથે રહી અને એક સમરસ નારી શક્તિને પ્રોત્સાહન મળે એવી પંચાયતની રચના કરી છે અને હવે અમારી ગામનો વિકાસ કઈ રીતે થાય એ અમે તમામ આગેવાનો એક સાથે મળી ગભે ગભો મિલાઈ અને 5 વર્ષની અંદર ગામનો વિકાસ નારી થકી થાય એ તરફ અમે આગળ પ્રયાસ કરી રહ્યા છીએ. શું નામ તમારું? મારું નામ દેસાઈ દિલીપભાઈ ભલાભાઈ, પાટણ તાલુકા મહામંત્રી, પાટણ તાલુકા ભાજપ.